નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય બરાબર 7.3 એના 10 એક્ઝામ્પલ સુધી અભ્યાસ કરેલો હતો. તો હવે આજે ક્વેશ્ચન નંબર 11 માંથી અભ્યાસ કરીએ. જોઈએ ક્વેશ્ચન નંબર 11 શું કહે છે. ક્વેશ્ચન નંબર 11 કે પરમ્યુટેશન શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાંથી કરી શકાય. તો કે પરમ્યુટેશન PERMUTATIONS પરમ્યુટેશન્સ શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય. પહેલો વિકલ્પ શું આપેલો છે જોઈએ અહીંયા. તો પહેલો વિકલ્પ એવું કહે શબ્દ પી થી શરૂ થાય અને એસ માં અંત આવે. કે શબ્દ પી થી શરૂ થાય અને એસ માં અંત આવે. ક્લિયર? એટલે કે શરૂઆતનો શબ્દ પી હોય અને અંતમાં એસ આવવો જોઈએ. તો શરૂઆતનો શબ્દ જો પી હશે આપણી પાસે બરાબર અને અંતનો એસ હશે, ટોટલ અહીંયા જુઓ પરમ્યુટેશન શબ્દમાં મૂળાક્ષરો પહેલાં તો કેટલા છે. તો કે 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 મૂળાક્ષરો છે. તો પહેલાં તો એ લાઈન લખી નાખી સોલ્યુશન. તો કે અહીંયા પરમ્યુટેશન શબ્દમાં કુલ 12 મૂળાક્ષરો છે. બરાબર. હવે એમાં શરૂઆતનો પી હોય અંતનો એસ હોય તો શરૂઆતનો પી અંતનો એસ એટલે 2 મૂળાક્ષરો નીકળી ગયા. 2 મૂળાક્ષરો નીકળી ગયા તો વૈધા કેટલા? તો કે 10. તો કે 10 મૂળાક્ષરોની આપણે ગોઠવણી કરવાની છે. બધા વપરાઈ જાય છે. ઓકે. એમાં જો ટી કે પાછો કેટલી વખત આવે છે? 2 વખત આવે છે. જો બીજા એના સિવાય એક મૂળાક્ષર 2 વખત આવતો નથી. ટી ખાલી 2 વખત આવે છે. તો જેમાં ટી 2 વખત આવતો હોય તો 2 ફેક્ટોરિયલ વડે આપણે ડિવાઈડ કરી નાખવાનું. ઓકે. તો કે અહીંયા શરૂઆતના પી, અહીંયા શરૂઆતમાં પી અને અંતમાં એસ આવવાથી બાકી રહેલા 10 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે. જેમાં ટી 2 વખત આવે છે. બરોબર. તો પી અને એસ થી પી થી શરૂ થતા અને એસ માં અંત આવે તેવા શબ્દોની સંખ્યા બરાબર કેટલા થાય? તો કે 10 શબ્દ હોય 10 મૂળાક્ષરો, 10 મૂળાક્ષરોની ગોઠવણી તો કે 10 ફેક્ટોરિયલ છેદમાં રિપીટેશન થતા હોય એટલા મૂળાક્ષરો, જે કાંઈ પણ મૂળાક્ષર રિપીટ થતો હોય બરાબર જેટલી વખત થતો હોય એટલા વડે ડિવાઈડ કરી નાખવાનો. તો કે 2 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ કરી નાખો. તો કે 10 ફેક્ટોરિયલ એટલે કે 10 10 મલ્ટીપ્લાય બાય 9 8 7 6 5 4 3 મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ છેદમાં તો કે 2 ફેક્ટોરિયલ વડે ડિવાઈડ 2 ફેક્ટોરિયલ બે કેન્સલ થઈ ગયા. તો બાકી જેટલું વધ્યા બરાબર. ઓકે. એ બધાનો ગુણાકાર કરો તો ગુણાકાર કરો તમારે આવશે 18,14,000 અને
400 બરાબર. કેલ્સી છે આપણી પાસે, ગુણાકાર કરી લેજો 18,14,400. ક્લિયર? આવડી જાય બધાની? કાંઈ ઇઝી હતો? ઓકે. બીજો ક્વેશ્ચન, બીજો શું કહે છે? બધા જ સ્વરો સાથે હોય, બધા જ સ્વરો સાથે હોય. ઓકે, તો અહીંયા પરમ્યુટેશન પહેલાં જોઈએ આપણે કેટલા સ્વરો છે. બરાબર, તો કે સોલ્યુશન, તો કે અહીંયા પરમ્યુટેશન શબ્દમાં ઈ યુ એ આઈ ઓ સ્વરો છે. હવે જુઓ કેટલા સ્વર છે, તો એ ઈ આઈ ઓ યુ કુલ 5 સ્વર હોય આપણી પાસે. બરાબર, આપણે ખબર છે એબીસીડીમાં એ 5 સ્વર અહીંયા છે પરમ્યુટેશન શબ્દમાં. તો કે બધા સ્વરો સાથે હોય, તો બધા સ્વર સાથે આપણે લઈ લઈએ તો એને આપણે એક શબ્દ ગણી શકીએ. બધા સ્વર સાથે છે એને આપણે એક મૂળાક્ષર ગણી લ્યો. બરાબર, ઓકે. અહીંયા જોઈએ ટોટલ આપણી પાસે કેટલા છે? 12 છે. ટોટલ 12 મૂળાક્ષર છે. એમાંથી ઈ યુ એ આઈ અને ઓ આ 5 મૂળાક્ષરો નીકળી ગયા. તો વધ્યા કેટલા હવે? તો કે 12માંથી 5 જાય તો વધશે કેટલા? તો કે 7. બરાબર, તો કે 7 મૂળાક્ષર વધ્યા. ઓકે, 7 મૂળાક્ષર. અને આ જે પરમ્યુટેશનો હારો સોરી ઈ યુ એ આઈ ઓ એ જી વધ્યું, આ 7 બાકીના હતા, 6 ને 1 7, એને આપણે અહીંયા રાખીએ. બરાબર, આ સ્થાન ઉપર ઈ યુ એ આઈ ઓ અને ભેગો રાખી દીધો. ઓકે, તો 6 ઓલા સોરી 7 ઓલા અને એક આ ઈ યુ એ આઈ ઓ એ, તો એમ મળી ને કુલ કેટલા થયા? તો કે 7 આ હતા, બાકીના જો બધા સ્વર કાઢતા વ્યંજન વધ્યા એ બધા. બરાબર, અને આ એક આ બધા સ્વરવાળો એટલે કે 7 આ ને 1 આ ટોટલ કેટલા થયા આપણી પાસે? 8. તો 8 મૂળાક્ષરોની ગોઠવણી કરવાની છે આપણે. બરાબર, તો 8 મૂળાક્ષરોની ગોઠવણી કેટલી રીતે થાય? 8 ફેક્ટોરિયલ છેદમાં, તો કે એમાં ટી પાછો 2 વખત આવે તો 2 ફેક્ટોરિયલ વડે આપણે શું કરી નાખીએ? ડિવાઈડ કરી નાખીએ. ઓકે, હવે તો આપણે જોઈ શકીએ કે યુ એ આઈ ઓ ઈ યુ એ આઈ ઓ. હવે આ 5 સ્વર છે એની અંદરો અંદર ગોઠવણી થઈ શકે પાછી. જેમ કે યુ કોકે આવી રીતે લખે એ આઈ ઓ અથવા તો કોઈ પણ વોટેવર. તો આની પાછી ગોઠવણી કેટલી રીતે થાય? તો કે 5 શબ્દ હોય, 5 મૂળાક્ષરો હોય તો 5 મૂળાક્ષરોની જગ્યા ઉપર કેટલી રીતે થાય? તો કે 5 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી કરી શકે. તો આનો જેટલો જવાબ મળે એટલે આપણે કુલ શબ્દોની સંખ્યા મળે. શું કર્યું? પેલા બધા સ્વરો સાથે લઈ લીધા, સાથે લઈ અને એને આપણે એક મૂળાક્ષર કીધો. તો એ 5 નીકળી ગયા તો વધ્યા કેટલા? 7. 7 ને 1 આપણે જે કીધો તો એ બધા સ્વરવાળો ઈ, એટલે કુલ 8 મૂળાક્ષરો થાય. 8 મૂળાક્ષરોમાં ટી 2 વખત આવે એટલે 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ. અને અંદરો અંદર ઈ થી લઈને એ બધા સ્વરોની અંદરો અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે થાય. એટલે 5 ફેક્ટોરિયલ વડે એને મલ્ટીપ્લાય કરી નાખો. ક્લિયર? એનો જે જવાબ આવે એટલો આપણો જવાબ આવે. તો લખી નાખીએ આપણે શું આવે. બરાબર, સ્વરો છે ઈ યુ એ આઈ ઓ સ્વર છે. તો અહીંયા કુલ 5 સ્વર છે. અહીંયા કુલ 5 સ્વરો છે. હવે બધા જ સ્વરોને એક મૂળાક્ષર તરીકે ગણીશું. એક મૂળાક્ષર તરીકે ગણીશું. તો સ્વરો સિવાયના કેટલા વચ્ચે સ્વરો કાઢી નાખશી? તો 7 મૂળાક્ષર અને એક સ્વરવાળો મૂળાક્ષર, એક સ્વરવાળા મૂળાક્ષર. તેથી કુલ 8 મૂળાક્ષરો થશે, જેમાં ટી કેટલી વખત છે? તેમાં ટી 2 વખત
આવે છે, બરોબર. અને ઈ યુ એ આઈ ઓ સ્વરોની અંદરો અંદર ગોઠવણી, સ્વરોની અંદરો અંદર ગોઠવણી 5 ફેક્ટોરિયલ રીતે થાય. તો બધા જ સ્વર સાથે હોય તેવા શબ્દોની સંખ્યા, તો કે 8 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાય બાય 5 ફેક્ટોરિયલ. તો આને કઈ રીતે લખાય? તો કે 8 મલ્ટીપ્લાય બાય 7 6 5 4 3 મલ્ટીપ્લાય બાય 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ કેન્સલ, તો વૈધા જેટલા એ બધાનો ગુણાકાર કરો એટલે કે 8 7 6 5 4 3 મલ્ટીપ્લાય બાય 5 ફેક્ટોરિયલ. તો એ બધાનો જો તમે ગુણાકાર કરશો તો તમને મળશે 24,19,200. બરાબર, કેલ્સીમાં તમારે કરી લો. ઓકે, કમ્પ્લીટ. ઓકે, તો આમે 2 ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે આમાં એક ત્રીજો ક્વેશ્ચન આપેલો છે, બરાબર. હવે ત્રીજો ક્વેશ્ચન છે એમાં આપણે જે હજી આપણે અભ્યાસ નથી કર્યો, જેનો આપણે હવે અભ્યાસ કરવાના છે 7.4 સ્વાધ્યાય નંબર, એનો એમાં ઉપયોગ થાય છે. તો ક્વેશ્ચન નંબર 3 છે સ્વાધ્યાય 7.3, એનો આપણે અત્યારે ઉપયોગ કરીશું નહીં, ગણીશું નહીં. એટલે એનો આપણે જ્યારે પછીથી આપણે એને તમને ગણાવી દઈશું. સ્વાધ્યાય 7.3નો 11મા નંબરનો ક્વેશ્ચનનો ત્રીજો. પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય, એ આપણે ગણતરી કરવાની છે, બરાબર. એ નેક્સ્ટ ટાઈમ પછી ગમે ત્યાં જ્યારે આપણે આનો પછીનો ટોપિક છે. અત્યારે આપણે ક્રમચય સમજ્યા, હવે આપણે સમજવાનું સંચય, બરાબર. ચેપ્ટર નામ છે ક્રમચય અને સંચય. તો સંચય સમજાઈ જાય પછી એનો ગણતરી થશે, કારણ કે એની અંદર એ સૂત્રનો ઉપયોગ થશે. હવે અત્યાર સુધી આપણે જે ભણ્યા ક્રમચય, તો ક્રમચયની અંદર આપણે શું જોયું? તો કે અત્યાર સુધી આપણે ગોઠવણી જ કરતા હતા, બીજું કાંઈ કર્યું નથી, ગોઠવણી. હવે તો કે હવે જે આપણે ભણવાનું સંચય, એની અંદર પસંદગી કરવાની. પસંદગી એટલે કેવી રીતે? જેમ કે તમે એક ક્લાસ છે, હાલો, બરાબર. તો ક્લાસમાં બધા કો એજ્યુકેશન સિસ્ટમ હોય, એટલે બધા ગર્લ્સ અને બોયઝ હોય. તો એમાંથી આખા ક્લાસમાંથી ગર્લ્સ અને બોયઝના ક્લાસમાંથી આપણે 3 ગર્લ્સ અને 5 બોયઝની પસંદગી કરવી હોય તો કેટલી રીતે થઈ શકે? જેમ કે 50 સ્ટુડન્ટનો ક્લાસ છે, બરાબર, એટલે 50 વિદ્યાર્થીઓ છે, બધા થઈ ગર્લ્સ અને બોયઝ થઈ. તો એમાંથી મારે 3 ગર્લ્સ અને 5 બોયઝની પસંદગી કરવી. હવે પસંદગી શબ્દ આવે, ન્યા સંચય આવે. અત્યારે ગોઠવણી આવતું હતું, ગોઠવણીમાં ક્રમચય આવે. પસંદગી શબ્દ આવે, પસંદગી ધ્યાનમાં રાખવાનું, બરાબર, કે તેમાં એમાં ગોઠવણી કરી શકો છો, પસંદ કરો. જો પસંદગી કરો તો સંચયનું સૂત્ર આવે, અને જો ગોઠવણી કરો જો ગોઠવણી કરો તો ક્રમચયનું સૂત્ર એટલે પી વાળું ફોર્મ્યુલા આવે, NPR આવે, બરાબર, જે આપણે ત્યાં સુધી ભણ્યા છે એ. અને જ્યારે પસંદગી શબ્દ કરવાની આવે ત્યારે તમારે NCR ફોર્મ્યુલા આવશે. NPR આપણે ભણી ગયા, હવે NCR ભણીશું. અને NCR ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 7.3નો જે આપણે ત્રીજો કીધું ને, 11માની અંદર ત્રીજો છે બાકી, એમાં એનો ઉપયોગ થાય છે. માટે આપણે પછી ગણીશું, કારણ કે NCR શું છે તમારા માટે નવો શબ્દ છે, હજી તમને ખ્યાલ નથી. એ સમજી જશો પછી તમને એ આવડી જશે. ક્લિયર? તો કેવા ટાઈપના હોઈ શકે? જેમ કે હવે આપણે એક વાત કરી, ઉદાહરણ દ્વારા સમજીએ થોડુંક. ઓકે, કે જે પહેલાં તો હેડિંગ આપી દઈ, સંચય. બરાબર, તો કે એ ધારો કે X, Y અને Z એ ટેનિસ રમતા 3 ખેલાડીઓના ગ્રુપ છે. ટેનિસ રમતા 3 ખેલાડીઓના ગ્રુપ છે. હવે આ 2 ગ્રુપમાંથી
મારે બે ગ્રુપની પસંદગી ત્રણ ગ્રુપ છે, ત્રણ ગ્રુપમાંથી મારે બે ગ્રુપની પસંદગી કરવી છે. તો ત્રણ ગ્રુપમાંથી બે ગ્રુપની પસંદગી કેટલી રીતે થઈ શકે? બરાબર, ત્રણ ગ્રુપ આપ્યા છે, એમાંથી મારે બે ગ્રુપની પસંદગી કરવી. કઈ કઈ રીતે થાય? કાં તો જો હું એક્સ રાખું સાથે વાય લો, અથવા હું એક્સ રાખું સાથે ઝેડ લો. બીજી રીતે, અથવા તો વાય રહું અને ઝેડ લો. બરાબર. પછી કોઈ એમ કહે તો સાહેબ કે પહેલાં હું વાય લઉં પછી ઝેડ લઉં. હા, સંચયમાં ખાસ અગત્યનું છે, સંચયમાં ક્રમનું મહત્વ નથી. એટલે કે પહેલાં આ લ્યો કે પહેલાં આ લ્યો એનો કોઈ મતલબ જ નથી. બરાબર. જ્યારે આપણે ક્રમચય હતું એમાં ગોઠવણીમાં કેટલામાં સ્થાન ઉપર આવેનું મહત્વ હતું, એકમના સ્થાન ઉપર આવતું હતું, દશકના સ્થાન ઉપર આવતું અને 100માં સ્થાન ઉપર આવતું, તો એમાં ફેર પડી જતો. બરાબર, સંખ્યા. પણ ક્રમચય સંચયની અંદર, બરાબર, સંચયની અંદર ક્રમનું કોઈ મહત્વ નથી. નોંધ કરીને લખી નાખજો, સંચયમાં ક્રમનું મહત્વ નથી. તો હું ત્રણ ખેલાડીઓ, ત્રણ ટીમ આપેલી છે ટેનિસની, એમાંથી બેની પસંદગી કરવાની હતી. તો કાં તો એક્સ વાય આવે, અથવા તો એક્સ ઝેડ આવે, અથવા તો વાય ઝેડ આવે. આ ત્રણ રીતે થઈ શકે, એનાથી એક કંઈ વધારે રીત થઈ શકે નહીં. નીચે લખી જ નાખીએ કે સંચયમાં ક્રમનું મહત્વ નથી. એટલે કે પહેલાં હું ધારો કે ઝેડને સિલેક્ટ કરો, પછી એમ કહું વાય આવો, કાંઈ વાંધો નહીં. બરાબર. મેં આપણે વાત કરી 50 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, એમાંથી મારે 3 ગર્લ્સ 5 બોયઝ જોતા હોય, તો હું એવી રીતે કહી શકું, હાલો પહેલાં 3 ગર્લ્સ પછી 5 બોયઝ લઉં, તો પણ મારી પાસે ટોટલ 8 જણા આવી ગયા જતા થઈ. અથવા તો આપણે એવી રીતે કહીએ, પહેલાં 5 બોયઝ લઈ લઈ, પછી 3 ગર્લ્સની સિલેક્શન પસંદગી કરી લઈ, તો એ આપણી પાસે 8 જ જગ્યા. એટલે પરિણામી રિઝલ્ટ તો સરખું જ મળવાનું છે. જે આપણે 8 સ્ટુડન્ટ જોતા હતા એ 8 જ મળવાના છે. ક્લિયર? એટલે ક્રમનું સંચયમાં મહત્વ નથી. ઓકે. તો અહીંયા ટોટલ આપણી પાસે કેટલા હતા? તો કે 3 હતા. તો કે n બરાબર 3. હવે એમાંથી પસંદગી કેટલાની કરવી હતી આપણે? 2. તો કે જેટલાની કુલ પરિણામ હોય એને આપણે n કહી. પસંદગી કેટલાની? તો કે 2 ની, એટલે કે r બરાબર 2. બરાબર. તો કે NCR ફોર્મ્યુલા હે. NCR તો કે 3CR લખાય, એટલે r એટલે કે 2. તો આને કઈ રીતે લખશી? 3C2. હવે 3C2નું મૂલ્ય કેટલું થાય એ આપણે આગળ જોશું, પણ કઈ રીતે લખાય આને એ તો ખ્યાલ આવી ગયું. n બરાબર 3, કારણ કે એક્સ વાય અને ઝેડ 3 તમારી પાસે ટેનિસની ટીમ છે, એમાંથી મારે 2-2ની ટીમ બનાવવી છે. બરાબર. 3 ટીમ છે, એમાંથી બંને 2-2ની મારે ટીમ બનાવવી હોય, 2 ભેગી કરવી છે ટીમો. તો કે કઈ રીતે થાય? તો કે આટલી રીતે થાય. એ 3C2 રીતે થાય. પણ 3C2નું મૂલ્ય કેટલું આવે એ અત્યારે તમને ખ્યાલ છે, કેટલું આપણે પ્રેક્ટિકલી ગણ્યા કે 3 થાય. પછી સૂત્ર મૂકશી, પછી આપણે જોશી કે એની 3 કઈ રીતે આવે. ક્લિયર? બીજું એક ઉદાહરણ જોઈએ કે 12 વ્યક્તિનો એક ઓરડો છે. 12 વ્યક્તિનો એક ઓરડો છે. બરાબર. એમાં હવે 12 વ્યક્તિ છે, તો હવે દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે. બરાબર. દરેકે દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે, તો એ હાથ કેટલી રીતે મિલાવી શકે? હવે હાથ મિલાવે એટલે 2 વ્યક્તિ હાથ મિલાવે. બરાબર. એક આ 3 વ્યક્તિ હાથ નહીં મિલાવવાના, 2 વ્યક્તિ. તો કેટલી રીતે પસંદગી થઈ શકે? આવા એક્ઝામ્પલ આવશે. પછી બીજું તો કે બીજા આવા ટાઈપ આવે ઉદાહરણ કે વર્તુળ છે. બરાબર. વર્તુળ ઉપર ધારો કે 1 2 3 4 5 ધારો કે 6 આવા બિંદુ આપેલા વર્તુળ પર, તો આમાંથી કેટલી જીવાઓ દોરી શકાય? વર્તુળ ઉપર આટલા બિંદુ હોય તો જીવા કેટલી દોરી શકાય? તો અહીંયા જુઓ કેટલી જીવા, કેટલા બિંદુ આપેલા છે? 6. તો કુલ સંખ્યા કેટલી? n બરાબર 6. જીવા દોરવા માટે કેટલા બિંદુ જોઈએ? તો કે 2 બિંદુ જોઈએ, એટલે કે r બરાબર 2. બરાબર. કાં તો આ 2 હોઈ શકે, અથવા તો આ 2 હોઈ શકે, અથવા તો આ 2 હોઈ શકે. બરાબર. આ 2 હોઈ શકે, આ 2 હોઈ શકે, કોઈ પણ રીતે આવી રીતે થઈ. તો કે આને કઈ રીતે થાય? 6C2. બરાબર. ખ્યાલ આવી ગયો? અથવા તો આમાંય હોઈ શકે, વોટ ગમે તે જીવા તમે દોરી શકવા જોઈએ. તો આવી બધી પોસિબિલિટી હોય એ કેટલી રીતે થાય એ આપણે ગોતવાની છે. તો કે 6C2 જેટલી સંખ્યા મળે એટલી, જો વર્તુળ ઉપર 6 બિંદુ આપ્યા હોય તો આટલી જીવા દોરી શકાય. તમે જ્યારે આ સૂત્ર તમને ખબર પડી જાય કે 6C2 એટલે કેટલા થાય, તો એટલી તમને સંખ્યા મળી જાય. ક્લિયર? ઓકે. બીજું આગળ જોઈએ
કે આને જે સૂત્ર છે એને થોડીક આપણે લખી લઈએ કે n ભિન્ન વસ્તુઓ પૈકી, થોડોક તો ખ્યાલ આવી ગયો છે આટલી હોવી જોઈએ કે બરાબર, નોટ કરીને લખજો કે n ભિન્ન વસ્તુઓ પૈકી r વસ્તુઓ એક સાથે પસંદ કરવાની. હવે ઓમાં ગોઠવણી આવતી, અહીંયા હું એવું પસંદ કરવાની. મળતા સંચયોનું સૂત્ર NCR થાય. બરાબર, એટલે કે તમારી પાસે n અલગ અલગ વસ્તુ હોય તો એમાંથી r વસ્તુને પસંદ કરતું હોય તો કઈ રીતે થાય પસંદ કરવાનું સૂત્ર? NCR. બરાબર, જેમ કે 6 બિંદુઓ હતા એમાંથી કેટલા ને 2 જીવા દોરવા માટે 2. બરાબર, 12 વ્યક્તિઓ હતું એક ઓરડામાં છે, એમાં એકબીજા સાથે હાથ મિલાવે. હાથ મિલાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડે? 2. બરાબર, તો કે 12C2 આવે, અહીંયા 6C2 આવે ને અહીંયા 3C2. ક્લિયર આવી ગયો? ક્રમચય અને સંચય વધારે પડતું તમારે સંચય NCR ફોર્મ્યુલાનો ઉપયોગ આવશે. કયા આવશે? તો કે તમે સંભાવના ચેપ્ટર ભણશો તો સંભાવના ચેપ્ટરમાં તમારે આનો ઉપયોગ થશે ને થશે. ઓકે, હવે ક્લિયર? ઓકે, આગળ જોઈએ કે સૂત્ર એવું કે NPR નું સૂત્ર તમને ખ્યાલ છે? તો કે NPR નું સૂત્ર શું કહે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ બધાને ખ્યાલ છે? ઓકે, તો આ NPR ના સૂત્રમાં એટલે કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલમાં જો હું r ફેક્ટોરિયલ વડે ડિવાઈડ અને મલ્ટીપ્લાય કરું, કોના વડે? r ફેક્ટોરિયલ વડે ગુણી અને ડિવાઈડ કરી. બરાબર, તો કે r ફેક્ટોરિયલ તો મૂલ્ય તો એનું જ રહેશે. ઓકે, તો આના બરાબર શું લખવું? આવી રીતે ચાલે, રીઅરેન્જ કરી કે n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ હતા એને આપણે એમ રાખીએ. r ફેક્ટોરિયલ આ r ફેક્ટોરિયલ હતા એને આપણે અહીંયા લખ્યા. ક્લિયર? તો કે સૂત્ર શું મળ્યું આપને કે NPR બરાબર n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલ. ક્લિયર? તો આ જે ટર્મ મળી આપણે એને કહેવાય NCR. તો કે NPR અને NCR વચ્ચેનો સંબંધ તો કે શું થાય? તો કે NPR બરાબર NCR ગુણ્યા r ફેક્ટોરિયલ. NPR બરાબર NCR ગુણ્યા r ફેક્ટોરિયલ. તો કે NCR નું ફોર્મ્યુલા શું થયું? તો કે NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ વધારે આવ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. NPR માં શું આવતું? ખાલી n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ આવતા. n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. જ્યારે NCR માં શું આવે? n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. હવે જોઈએ આપણે કે જે તમને વાત કરી કે 3XYZ વર્તુળ હતી ટીમ, એમાંથી કઈ રીતે થાય? તો કે n બરાબર 3, r બરાબર 2, તો કે 3C2. બરાબર, NCR નું ફોર્મ્યુલા શું આપણે જોયું કે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. તો કે અહીંયા કેટલા થાય? તો કે 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ છેદમાં 3 માઇનસ 2 ફેક્ટોરિયલ. તો કે 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ 3 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કે 1 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે કે 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 1. 2 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા, 1 ફેક્ટોરિયલ એટલે કે 1. બરાબર, 1 ફેક્ટોરિયલનું મૂલ્ય 1. તો કે 3 છેદમાં 1 ફેક્ટોરિયલ કેટલા મળ્યા? 3. તો આપણે જોયું હમણાં કે જો x, y અને z 3 અલગ અલગ ટીમ હોય, બરાબર, XYZ એ 3 ટેનિસની 3 ખેલાડી રમતા ગ્રુપ હોય તો એમાંથી 2 ગ્રુપ અથવા તો 2 ટીમને પસંદ કેટલી રીતે કરી શકાય? તો કે જોયું XY, YZ અથવા તો XZ 3 રીતે થાય. તો કે NCR નું ફોર્મ્યુલાનો આપણે એપ્લાય કરી. બરાબર, n બરાબર 2, 3 r બરાબર 2 કેટલા મળ્યા? 3 રીતે થાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે જો વર્તુળ ઉપર 6 બિંદુઓ આપેલા હોય અને એમાંથી મારે જીવા દોરવી હોય તો કેટલી જીવાની સંખ્યા મળે? તો 6CR. તો 6C2
ટુ, બરાબર. NCR એટલે 6C2, 6C2 એટલે કે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ 2 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય તો કે 6 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ અને 6 માઇનસ 2 એટલે કે 4 ફેક્ટોરિયલ. તો આને 6 મલ્ટીપ્લાય બાય 5 મલ્ટીપ્લાય બાય 4 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે કે 2 મલ્ટીપ્લાય બાય 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ કેન્સલ અને કેન્સલ કરી નાખો એટલે બરાબર 3 દુ 6 તો કે 3 ગુણ્યા 5 તો કેટલી જીવાઓ મળે અને 15 જીવા મળે. જો વર્તુળ ઉપર કેટલા 6 બિંદુઓ આપ્યા હોય તો હું કેટલી જીવા દોરી શકું 15 જીવા દોરી શકાય. ખ્યાલ આવી ગયો. હવે તમને ઓળખ આવી જાય 12 વ્યક્તિઓ ઓરડામાં હોય એકબીજા સાથે હાથ મિલાવે તો કેટલી રીતે હાથ મિલાવી શકે. કમ્પ્લીટ. ઓકે. અને ખાસ અત્યાર સુધી આપણે આજના લેક્ચરમાં જે ક્રમચયનું સૂત્ર ભણ્યા એ બરાબર ક્રમચય અને સંચયનું જે સૂત્ર ભણ્યા એ NCR બરાબર n ફેક્ટોરિયલ છે r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. પછી NCR ને NPR વચ્ચેનો સંબંધ અને સંચયમાં ક્રમનું મહત્વ નથી બરાબર. ખાસ 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 આ જે 3 વસ્તુ છે એ યાદ હોવી જોઈએ બધાને. કમ્પ્લીટ. ઓકે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ઓકે. થેન્ક યુ.